અહીંયા જોઈ શકો છો કે લિયો દૂધ અને રોટલી ખાઈ રહ્યું છે અને ભગત ખાતા ખાતા દોડીને જતું રહ્યું છે કેમ કે વાંદરા આવ્યા છે બહુ બધા ના ખાઈ લીધું છે અને વાડકો એકદમ મસ્ત થઈ ગયો છે અને વાતાવરણ તમે જોઈ શકો છો અત્યારે 8 વાગ્યા છે પણ તડકો નીકળ્યો નથી અને લિયો જો જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો જો હવે સેવા કરવા જવાની છે તો સેવા કરી દઈએ। દૂધ આવી ગયું હતું તો દૂધ ગરમ થઈ ગયું છે તો ચલો અને પછી જો આ ઢોકળા બનાવવાના છે। આટલું ખીરું થોડું કાલે ઢોસા બનાવ્યા હતા તો આટલું થોડું ખીરું વધ્યું છે તો ફ્રીજમાંથી ક્યારનું બહાર કાઢી દીધું। પછી ઢોસા ઉતારીશું અને શાકમાં આજે એવું થઈ ગયું એટલે પછી શાકમાં આજે બનાવવાના છે આ લીલા વટાણા મેં કરી દીધા છે એટલે એનું શાક બનાવવાનું છે। એટલે હું સેવ ઉસળ જેવું બનાવી દઈશ એટલે છોકરાઓને ભાવે છે અને એની સાથે પરોઠા ભાખરી જે ખાવું એ ખાશે। તો ચલો આપણે હવે સેવા કરી કાઢીએ મસ્ત મજાની, પછી તમને પણ દર્શન કરાવી દઉં। તો જો જયમી ગયા નાસ્તો કરી લીધો છે। હેલો જયમી, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। અમે જો વઘારેલી રોટલી અને કોફી પી લીધી છે ને અહીંયા પાછા જો થોડા ગીત ચાલુ થઈ ગયા છે। આપણે આવી ગયા છે રસોડામાં અને જોઈ શકો છો કે વટાણા અને બાફા મૂકી દીધું। 2 નાના બટેકા લીધા હતા અને અંદર મૂકી દીધું છે। મસ્ત મજાના ઢોકળા ઉતાર્યા છે અને હવે કટિંગ કરી લઈશું। હજી આટલું ખીરું છે તો બીજી 2 ઉતરી જશે। તો ચલો આપણે આને કરીને બીજા મૂકી દઈએ અને બહાર લિયો દોડ કરી રહી છે। જો મસ્ત મજાના થઈ ગયા છે। બોલો જયમિક। તો જો અહીંયા જોઈ શકો છો કે આપણું સરસ મજાનું સેવ ઉસળ તૈયાર થઈ ગયું છે અને હવે અમે ભાખરી ને રોટલી સાથે ખાઈશું। જો એકદમ મસ્ત મજાનું જોઈ શકો છો કેટલું ફાઇન તૈયાર થઈ ગયું છે। અહીંયા ઢોકળા બનાવ્યા હતા તે વઘારી દીધા છે સરસ મજાના અને આટલા વઘાર્યા વગરના રાખ્યા છે। જયમિકને વઘાર્યા વગરના ખાવા હતા એટલા માટે। તો જો મેં 2 બટેકા બાફ્યા હતા પણ આટલાની જરૂર નથી પડી કારણ કે એનો રસો જેટલો મસ્ત હતો ને એટલા મસ્ત આમ ચડી ગયા હતા, ગળી ગયા હતા એટલે જરૂર નથી પડી। ખાલી અડધું જ એવું થોડુંક નાખીને થોડોક રસો મેં ઘાટો કર્યો છે। તો ચલો હવે હું બનાવી દઉં ભાખરી મસ્ત મજાની। જો અત્યારે સાંજના 7 વાગ્યા છે ને તમે જોઈ શકો છો તો સામે ધાબા ઉપર બેઠા છે પેલા એને એન્જોય કરી રહ્યા છે। જો અહીંયા જોઈ શકો છો મજાનો પવન પણ આવી રહ્યો છે। હું ક્યારની ઉપર આવી ગઈ, સિલાઈ કરી છે, કપડાને સિલાઈ કરી દીધી। અત્યારે મહિનો પેન્ટ કાપવાનું હતું તો પેન્ટ કાપી કાઢ્યું, ડ્રેસને બાંધી લગાવવાની હતી એ બધું કરી લીધું। તો અહીંયા રોટલીનું દળાઈ ગયું છે અને અહીંયા દાળવા લાપસીનું દળાઈ રહ્યું છે જોઈ શકો છો। હવે આપણે નીચે જઈએ, નીચે જઈને હજી શું રસોઈ બનાવીશું તે જોવાનું છે અને આજે તો આખો જે સામનો આમ થતો રહ્યો પણ હવે વિડીયો બહુ ઉતારાયો નથી। તો ચાલો આપણે હવે નીચે જઈશું। જો કુકરમાં મેં વઘારેલો ભાત મૂકી દીધો છે કરવા માટે અને અત્યારે જો ઇન્સ્ટન્ટ વેફર બનાવી રહી છું। એને માટે જો આવા મેં ચીકુની છાલ જેવા જે બટેકા આવે છે તે લીધા છે અને જો આવી રીતે ચિપ્સ પાડીને રાખી છે। હવે જો આ તેલ થઈ જવા આવ્યું છે પછી આપણે નાખીશું અને તેલની અંદર થોડુંક મીઠું પણ નાખી દઈશું એટલે મસ્ત એકદમ ક્રિસ્પી એવી થાય। મસ્ત મજાનું છોકરાઓને નાસ્તા માટે। વચ્ચે મેં જે આપણે રૂટીન બટેકા હોય છે એ બટેકાથી બનાવી હતી તો નહોતું થયું સરખું, લાલ થઈ ગયા હતા એટલે આ વખતે મેં આ બટેકા લીધા છે। આ સ્પેશિયલ મેં મંગાવ્યા છે આની માટે જ
અને હવે આપણે આની ચિપ્સ બની જાય પછી હું તમને બતાવું. હવે તેલમાં થોડુંક મીઠું પણ નાખી દઈશું એટલે મસ્ત ક્રન્ચીનેસ આવી જશે. તો જો અહીંયા જોઈ શકો છો કેટલી મસ્ત મજાની જો એકદમ આમ ક્રિસ્પી બની ગઈ છે. અને અહીંયા જો બીજી મૂકી દીધી છે કરવા માટે ને અહીંયા જમી આવી ગયું છે. કેવી છે? ફાઇન ને? તમને બધાને ભાવે એટલે બહુ થઈ ગયું મારે તો. હે ક્રન્ચી નાઈસ છે કેમ? મસ્ત હે ને? હા, ઘરનું જ ખવાય અત્યારે, બહારનું તો ખવાય જ નહીં. જો મસ્ત મજાની એન્જોય. તો જો અહીંયા જોઈ શકો છો કે આ ડબ્બામાં જો સરસ અવાજ આવી રહ્યો છે મસ્ત મજાનો. અને હવે આ છીણ મેં કીધું લાવો ચલો ટ્રાય કરી જોઈએ છીણ કેવું થાય છે. અત્યારે તો હોવાઈ જાય છે એટલા માટે મસ્ત મજાનું પેકિંગ કરીને પછી હું મૂકી દઈશ એટલે કાલ સુધીમાં હવાઈ ના જાય અને વેફર એન્જોય કરી શકાય. તો ચલો હવે આપણે આ છીણ કરીએ. 2 બટેકાનું મેં છીણ કરી દઈએ. આ 1 બટેકું કરીને 1 બટેકું હજી બાકી છે. તો જો છીણ તો બધું ઝીણું ઝીણું હતું એટલે બધું ભેગું થઈ ગયું છે, કંઈ મજા ના આવી. જોઈ શકો છો આવું થઈ ગયું છે, પેલા ગાંઠિયા બનાવીએ ને એવું થઈ ગયું છે આમ ચોટી ચોટી. તો મેં પછી આ એકનું પાછી વેફર જ પાડી દીધી છે. બસ એ થઈ જાય એટલે પછી અમે જમી લઈશું. અને તમે પણ ટ્રાય કરી જોજો, મસ્ત મજાની બનશે, બહાર કરતાં પણ સુપર બનવાની છે. અને આપણા શું કહેવાય ઘરના તેલમાં તળીએ એટલે એની સરસ જ આવે. અને જેટલા પ્રેમથી બનાવીએ એટલે પ્રેમ પણ એમાં ઉમેરી જાય એટલે એનું ટેસ્ટ પણ એકદમ સરસ આવે. તો જો બસ હવે અમે જમી લઈશું. પહેલાં ઉપર જઈ આવીએ કારણ કે દળનું થઈ ગયું છે તો ઘૂંટી બંધ કરતા આવીએ ને સાફ સફાઈ કરીને અંદર મૂકી દઈએ. કેમ જાય મેં જો આવે છે ને મસ્ત મજાનો અવાજ. તો તમે પણ ટ્રાય કરી જોજો ઘરે અને આવી બનાવજો.